શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો. વ્રતકથા ગુજરાતી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજના આ વિડીયોની અંદર આપણે સાંભળશું નાગપંચમીની વ્રત કથા મહિમા સાંભળીશું. આ વ્રત શ્રાવણ સુદ પાંચમના દિવસે ઘણા લોકો કરે છે અને ઘણા લોકો શ્રાવણ વદ પાંચમના દિવસે પણ કરે છે. બંને પક્ષની પાંચમે પૂજન થાય છે. વ્રત કરનારે સવારે નાહી ધોઈ પાણીયારા પર નાગનું ચિત્ર દોરવું અથવા નાગમૂર્તિની પ્રતિષ્ઠા કરવી, ઘીનો દીવો કરી ધૂપ દીપ આદિથી પૂજન કરવું, બાજરીના લોટને ઠંડા ઘીમાં ચોળી કુલેર તૈયાર કરી નૈવેદ્ય ધરવું, આગલા દિવસે પલાળેલા મગ, મઠ, બાજરી, કાકડી અને અથાણા જમવા, શ્રીફળ વધેરવું ને ઉપવાસ કરવો અથવા એકટાણું કરવું. નાગપંચમીના દિવસે પૂજા કરવાથી ભગવાન શિવના આશીર્વાદ મળે છે. આ દિવસ ભગવાન શિવ માટે ખાસ કરીને મહત્વપૂર્ણ છે કારણ કે સાપ તેમના ઘરેણાનો એક ભાગ છે. નાગપંચમીના દિવસે પૂજા કરવાથી કાલ્પસર્પ દોષમાંથી મુક્તિ મળે છે અને સર્પદોષનો ભય દૂર થાય છે. તો આપણે સાંભળીશું નાગપંચમીની વ્રત કથા. જો આપને આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. બોલો નાગદેવતાની જય. એક ડોસી હતી, તેને 7 દીકરા હતા, 7 વહુઓ હતી. નાની વહુના માવતર મરી ગયેલા હતા અને પિયરમાં કોઈ હતું નહીં, તેથી ન વાપીને ન પિયરી કહી 100 મહિના દેતા. 6 જેઠાણીઓ તેને પૂરું ખાવા દેતી નહીં અને ઘરનું બધું કામ નાની વહુને સોંપે. 16 શ્રાદ્ધના દહાડા આવ્યા, ઘરમાં દૂધની ખીર રાંધી. ઘરના સૌએ હોશે હોશે ખાધી, પણ નાની વહુને જમવા ન દીધું. નાની વહુને ચડતા દિવસો હતા, એને ખીર ખાવાનું ઘણું મન હતું, પણ એને માટે ખીર રાખી નહોતી. સાસુ કહે, અલી ન બાપી, આમ બેસી રહે નહીં ચાલે, લે વધ્યું ઘટ્યું ખાઈ લે, પછી વાસણ માંજી નાખ. નાની વહુએ ખીરના તપેલામાં જોયું તો ખાલી ખમ ચાટવા જેવી ખીર ન મળે. નાની વહુની આંખમાં આંસુ આવ્યા. ભૂખ્યા પેટે બધા વાસણોનો ખડગલો કરી એ નદીએ માંજવા ગઈ. એની નજર તપેલેમાં ચોટેલા ખીરના પોપડા પર પડી. તેને તવેથાથી ખીરના પોપડા બધા ઉખાડી લીધા. નાહી ધોઈને ખાઈશ એમ વિચારી સાડલાના છેડે બાંધ્યા. એવામાં નાગણી આવી. નાગણીને ચડતા દાડા હતા, એને ઉખાડેલા પોપડાનો ભાવ થયો. આ નાગણી છાણી છપની બધા ખીરના પોપડા ખાઈ ગઈ. નાની વહુ વાસણ માંજી રહી, નાહી ધોઈને સાડલામાં જુએ છે તો પોપડા ગુમ. તે વિચારવા લાગી, કોક દુખિયારી ખાઈ ગઈ હશે. નાગણી છુપાઈને આ બધું જોતી હતી. એના મનમાં હતું કે બાઈ જરૂર ગાળો દેશે, પણ નાની વહુ તો માયાળુ હતી. તે બોલી, ભલે જેને ખાધું હશે એનું પેટ તો ઠર્યું જ હશે, મારું પેટ ઠરે એવું એનુંય ઠરજો, એમ આશીર્વાદ આપ્યા. તેથી નાગણી ખુશ થઈ નાની વહુને કહે, બહેન, તારા ખીરના પોપડા મેં ખાધા છે, બોલ તારું દુઃખ, તારા દુઃખનું નિવારણ કરીશ. નાની વહુએ માળીને દુઃખની વાત કરી. માં, મારા પિયરમાં બધા મરી પરવાર્યા છે, એટલે બધા મને ન પિયરી કહી મહિના મારે છે, પૂરું ખાવા દેતા નથી. અત્યારે મને ચડતા દિવસો છે, પણ મારો ખોડો ભરાવનાર કોઈ નથી. એટલું કહેતા તો વહુની આંખમાં પાણી આવ્યું. વહુની વાત સાંભળી નાગણીને દયા આવી. દીકરી, તું રડીશ નહીં, અમે તારા પિયરના છીએ. તારો ખોડો ભરાવવાનો સમય આવે ત્યારે મારા રાફડા પાસે કંકોત્રી મૂકી જજે. નાની વહુને માં મળી ગઈ. એ રાજી રાજી થઈ ગઈ. ખોડો ભરાવવાનો દિવસ આવ્યો. બધા નાની વહુની વાતો કરવા લાગ્યા. એને પિયરિયામાં સૂકું ઠૂઠુંય નથી, એના વળી ખોડા શા ભરવા? નાની વહુ મૂંઝાણી. એને સાસુને કહ્યું, બા, મારા દૂરના સગા છે, કંકોત્રી લખી આપો તો ખોડો ભરાવવા આવશે. સાસુ કહે, પોતાના નહીં ને દૂરના કોણ આવશે? વહુ કહે, કટકો કાગળ લખવામાં તમારું શું જાય છે, જરૂર કોક તો આવશે. વહુને કંકોત્રી લખી આપી. તે વહુ નાગણના રાફડા પાસે મૂકી આવી. ખોડો ભરાવવાનો વખત થયો. સાસુ ટોનો મારવા લાગી, ચૂલે આધણ મેલો, હમણાં ના પિયરિયા આવશે, એમના નાવણિયા તૈયાર કરો, પેટી બે પેટી લુગડા લાવશે, ઘરેણા લાવશે, હીરા મોતીના હાર લાવશે. ત્યાં તો નાગણી, નાગદેવતા અને નાગકુમારો આવ્યા. ઘાસડો બાંધી હીર ચીર લાવ્યા, હીરા મોતીના હાર લાવ્યા. એ જોઈ સૌના મોં સિવાય ગયા, ન કોઈ બોલે ન ચાલે. ચૂલે આધન ચડ્યા. નાગદેવે કહ્યું, અમે તો દૂધના જમનારા, મોઢે દૂધ મૂકો. દૂધના દેગડા ચડ્યા. એક ઓરડામાં દૂધના તપેલા મૂક્યા. નાગદેવો તો ચપોચપ દૂધ પી ગયા. વહુનો ખોડો ભરાવા માંડ્યો. વહુને હીરના ચીર, સોના રૂપાના દાગીના, જળ જવાહીર, હીરા માણેક આપ્યા. સાસરિયા ઝાંખા પડી ગયા.
નાગદેવ કહે, હવે અમારી સાથે વડાવો, સુવાવડ પછી દીકરી મૂકી જઈશું. વહુને લઈને નાગદેવ ચાલ્યા. બધા એક બોયરામાં ઉતર્યા. નાગદેવ કહે, દીકરી ગભરાઈશ નહીં, અમારી પાછળ પાછળ ચાલી આવો. બોયરામાં જઈને જુએ છે તો મોટો મહેલ દીઠો. વહુ તો રાજી રાજી થઈ ગઈ. હિંડોળા ખાટ પર બેસીને વહુ તો ઝૂલવા લાગી. નાગની કહે, બહેન, આ નાગકુમારો તારા ભાઈ છે, તને જરાય દુઃખ નહીં પડવા દે. ખા પીને મજા કર, પણ એક કામ તારે કરવું પડશે. રોજ સવાર, બપોર અને સાંજ 3 વખતે ઘંટડી વગાડજે, એટલે નાગકુમારો દૂધ પીવા આવશે. એમને દૂધ પીવડાવવાનું કામ તારે કરવાનું. દિવસો જતા નાની વહુને દેવરૂપ જેવો દીકરો જન્મ્યો. છોકરો દાડે દાડે મોટો થતો ગયો. એક વખત ઉકળતું દૂધ ટાઢું પાડવા મૂકીને વહુ તો બહાર ગઈ. રમતો રમતો છોકરો દૂધના વાસણ પાસે આવ્યો ને ઘંટડી જોઈ. છોકરાએ ઘંટડી વગાડી એટલે બધા નાગકુમારો સડસડાટ ભેગા થઈ ગયા. નાગકુમારોને જોઈ છોકરો બિયાનો, તેને હાથમાંથી ઘંટડી પડી ગઈ. તેથી 2 નાગકુમારોના પૂંછડા કપાઈ ગયા. બીજા નાગકુમારો દૂધ પીવા ગયા, તેથી તેમના મોઢા બળી ગયા. નાગકુમારો બાળિયા બુચિયા બની ગયા. નાની વહુ આવીને જુએ છે તો નાગકુમારો બાળિયા બુચિયા બની ગયેલા હતા. તેમને ક્રોધ ચડ્યો. તે બોલ્યા, આજે તારા છોકરાને જીવતો નહીં છોડીએ, તેને કરડી ખાશું. વહુ તો ગભરાઈ ગઈ, પણ નાગમાતા આવી અને બધા નાગકુમારોને શાંત કર્યા. પણ તેમના મનમાં વેર રહી ગયું. વહુને સાસરે વળાવવાનો સમય આવ્યો. મનગમતો દાયજો દીધો. સોના રૂપાની પહેરામણીને સોનાનો ચૂડલો આપ્યો. નાગમાતા કહે, બહેન, દુઃખ પડે તે દિવસે આવજે, અમે જરૂર મદદ કરીશું. વહુ તો સાસરે આવી. દેવ જેવો દીકરો જોઈ સાસુ તો નાની વહુને ભેટી પડી. તે જોઈ છોએ વહુઓના મનમાં ઈચ્છા થઈ કે આ નાની વહુ હવે માનીતી થઈ જશે. નાની વહુ સુખથી જીવવા લાગી. પણ બાળિયા થયેલા નાગકુમારો તેમનો વેર લેવા વહુના સાસરે આવ્યા અને ઘંટી નીચે સંતાઈ ગયા. તે છોકરાને કરડવાનો લાગ જોતા રહ્યા. એટલામાં નાની વહુ પાણીનું બેડું ભરીને આવી અને ઉભરામાં આવતા તેને ઠોકર લાગી અને બોલી, ખમ્મા મારા બાળિયા બુચિયા વીરને. નાગકુમારો વિચારમાં પડ્યા. હજી બહેન આપણને ભૂલી નથી, કેટલાય હેતથી સંભાળે છે. બીજે દિવસે વહુ પાણી ભરવા ગઈ. ત્યાં છાના છપના બાળિયા બુચિયા નાગકુમારો પહોંચી ગયા. વહુ વાવમાં ઉતરવા લાગી. ત્યાં વહુને ઠેસ લાગી. નાની વહુ ફરી બોલી, ખંભા મારા બાળિયા બુચિયા વીરને. નાગકુમારોએ બહેનનો ઊંચો પ્રેમ જોઈ છાના છપના પાછા વળી ગયા. એક દિવસ મોટી વહુની દૂધની તાબડી છોકરાએ ઢોળી નાખી. તેથી તે રીસ કરી બોલી, અમારા ગરીબનું દૂધ શા માટે ઢોળી નાખો છો? તમારા મોટા પિયર કાલ ગાયો ભેંસો લાવીને બાંધશે. નાની વહુને ઓછું આવ્યું. એ નાગમાતા પાસે ગઈ. નાગમાતાએ આશ્વાસન આપી કહ્યું, બહેન, ઘેર જઈને તું વાળો બનાવું, કાલે ગાયો મોકલીશ. વહુ તો ઘેર આવી. વાળો તૈયાર કરાવ્યો. બીજે દિવસે બાળિયા બુચિયા ભાઈઓ ગાયો લઈને આવી ગયા. બહેનનો આખોય વાળો ગાયોથી ભરાઈ ગયો. બહેન તો ભાઈઓના ઓવરણા લેવા લાગી. વાળો ભરાતા વધેલી ગાયો નાની વહુએ જેઠાણીઓને આપી. જેઠાણી તો રાજી રાજી થઈ ગઈ. એમના દિલની રીસ જતી રહી. નાની વહુએ સૌની ઉપર પ્રેમ રાખ્યો, તેથી તેને સુખ થયું. નાગદેવતાની કૃપાથી નાની વહુનું દુઃખ દૂર થયું. જય નાગદેવતા, કરો સહાયતા. જય નાગદેવતા, ગુણ તમારા ગવાતા. જેવા નાની વહુને ફળ્યા એવા અમને ફળજો ને સૌને ફળજો. બોલો નાગદેવતાની જય. આપણે સાંભળી મિત્રો નાગપંચમીની વ્રત કથા. જે સાંભળવી તમને જરૂરથી ગમી હશે તો વિડીયોને લાઈક, શેર, સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. જય શ્રી કૃષ્ણ.